પહેલાં 4 મહિના એ હળિયું દૂધથી મોરિયા મૂકે એટલે એનું નામ અહાડ. તીકોડે શ્રાવણ, ભાદરવો અને આહુ. એ આહુ મહિને છેલ્લો એ આમાં કયો ભર્યો નહીં રહે એમાં અમને કહેલા કે આમાં વરસાદ ત્યારે કુદરત આવો કુદરતનો ન્યાય એમ ગઢિયા કહેતા ને યાર એ આ રીતે હાલતા એની માથે વર્તાવો થતો એમાં વરસાદ કેદી રાખતા એ બધું બળેવ ને દી. હા બળે રક્ષાબંધન ને એટલે દોડીને આવે એટલે હળ લઈને હળિયું જીતી લે જે મોર આવે અને જે દોડીને આવે એનું નામ હોય અહાડ શ્રાવણ ભાદરવો આસો ત્યારે છોકરા. પછી જે દોડીને આવ્યો એ ઘડો જોવાનો કે 8 મહિનો બન્યો તો એ દોડીને આવ્યો એમાં કેવો છે ઘડો. કોરો નીકળે તો માનવાનું કે 8 મહિનામાં વરસાદ ઓછો થાય. આમ અંધાણ કરતા તમે અંદાજ બરોબર. હા જીતીને આવ્યો હોય એટલે એની ઘરે ગામમાં વાતું થાય એટલે કે ફલાણા ભાઈ છોકરો એટલે એની ઘરે લાપસીનું આંધણ મુકાય. 60 વર્ષ પહેલાં વાડીએ એ સાપરું બનાવ્યું એનું કમાડ 15 રૂપિયામાં મજૂરી હોતી આવી ગઈ. એ કમાડને આજે લીધી નમૂનો હાંચ્યો હતો આટલામાંથી અટાણે ક્યાં વાત કહી. એટલે 10 રૂપિયામાં હાગનું કમાડ. હાગનું કમાડ બની ગયું 10-15 રૂપિયામાં મજૂરી સહિત. ઓહો દાદા કેવડી સસ્તા. અને અત્યાર લગન હતું એ હજી 60 વર્ષ પહેલા બનાવેલું. હા કેમ કે લઈ આવી અને એને ખાલી કે આટલી બધી આવું 60 વર્ષ પહેલા બનાવેલું 15 રૂપિયામાં હાગનું આખું કમાડ થઈ ગયું હતું. અને મજૂરી આવી ગઈ માલે આવી ગયો અને એ હમણાં લગન હતું તમારી પાસે. વાહ દાદા વાહ ગજબ કહેવાય હો દાદા. અને એક કાવડિયાના 3 પાયું એ પાય લઈ જાય બહુ થાય તો દુકાને અને કાં ટોયો દાણા કાંક ટાણું કરવું હોય બાયું કે આજીની આવી સલગ પૈસા કોની પાસે એકાનો ડબુડી અને 2 આના અને તીકોડે રૂપિયો તો કોઈ ભાગશાળી માણસ છે એના ગુનામાં છે. આ મારી સાંભળીની વાત અને ગઢા વાતો કરતા હતા આપણે સાંભળી. અમે શિયાળામાં રાત લાંબી એટલે બધા સત્સંગ કરતા. તે સત્સંગ કેવો કરીએ કોઈ ધાર્મિક વાત કોઈ સારું કોઈને આમ છે કે બેહવું છે એવું મનને આફડું થવું જોઈએ એવું મજા આવી. તો દાદા અમને એની એક ઝલક આપો. રામ જે વનવાસ હાલ્યા તે રામે મઢી રહી ડુંગરે કોરી જોજો મઢીના રૂપ. વાહ વાહ. સારા ચેડાઓ સલાટિયા સારું કરાવો કામ. વાહ દાદા. તે આરી તે ફરતી મુકાવો એની બારી. વાહ વાહ. રામે મઢી જઈ ડુંગરે કોરી જોજો મઢીના રૂપ. વાહ વાહ. પહેલાંથી મારી સાંભળીમાં નાનો હતો તે ભીતળે ગારાના પીંડા કરી અને મકાનની ભીતળા કરતા. એ ભીતળા કરી 2 વર્ષ એડા રાખી એ એડાનો કાટ બનાવતા અને 15 રૂપિયાનો આડેનું હાગનું અને 10 રૂપિયાની આડી એનો 15 વર્ષ લગી 10 વર્ષ લગી એ વાડીએ ઝૂંપડી રાખી માલ શા ઢોર અને હું એમાં રહેલો હતો. એટલે 10 રૂપિયાનો કે પૈસો નહોતો. અનાજ પાસે કાંઈક લેવા જવું અનાજ મહેમાન આવ્યો હોય તો કાંઈક લેવા જવું તો અનાજ લઈશ બાયું કે આદમી લ્યો. કેસે પડ્યા એમાં રાતી જાર મળતી અને એ જે આવતી એ આપણને દેતા એ ખાતા. ઓણ પાકી હોય એ પોર દે પોરનું હોય ઓણ ખાવા દે નવું હોય એ કોઠારમાં પડે
આવા માણસે દુઃખ વેચેલા પણ તોય સહન કર્યું. હું કહું ધન્યવાદ છે ગઢિયા. અને એને હું પણ મેં કેટલા કાળ લ્યો ભાઈ છે. હાથની સાઈડમાં હું પંચાણમાં ઢોલ લઈ ગયો હતો. એ ઢોરને અહીંયા જતા એ ઢોર આપણે મીઠાઈ છે વાળું ભૂકો એ ઢોર તાજા રહે ને બોલાવ અમે ઊભા ખડમાં સાર્યા હતા ને વેડીમાં એ લ્યો ગળી ખડ જ મળું. આ મારી સાંભળેની વાત. હું લગભગ 8-9 વર્ષનો હશે બડો લઈને 2 વાસડા અને 1 ગાયને ઓલી ભેંને ગજરાવા ગયા કે બધાને મનોવરથી. અને એ કામ થઈ રહે તીકોડે પછી વહેલું થાય મોડું કામ ધાર્યું હોય પોષ્યમ હોય તો મોડું થાય નકર વહેલા કામ થઈ રહે તીકોડે આવો આટલું કામ કરવું એટલે કરવું. ઝાર્યુંનું વાવેતર મગ અને જે સિઝન એ પ્રમાણે કામ લેવાનું કે આટલું કરી નાખીએ બીજે ખેતે જવાનું ઝાઝો ફેરો હોય એમ. અને એ થઈ રહે તીકોડે હવની રીતે પણ કોઈનું કોઈ વ્યાણ ન વળતું. નાનું કહે તો મોટાને માન્ય કરવું પડે. અને સાચું જ કે નાના બરાબર છે. અને મોટાનું કે ખબરદાર બોલવાનું જ નહીં કે એને એમ ન બોલે. લોકોનું ગમે ગામના હોય તો કે ઘરનો સભ્ય હોય એ સાચું જ કે. અને એ સાચું કે આ માર્ગે તું ન હાલતો તો સારું ને કે તારે હેરાન થવાનો વારો આવીશ એટલું જ કહેવાવાળા. અને માન્ય કરતા નાના સાચું એક ખરું ભગવાનની દયા બધા માણસ સીપડે જેવા દવા કોઈએ લીધી. બહુ થાય તો લક્ષ્મી દાદા કોટડાવાળા હતા એની પડીકી ખાય અને તીખા સીંધે અને કાવો પીવાનો આવો એ બાક જ નહોતા બસ શકમખારો અને રૂની આટલી 1.5 વેચની એવી ભૂંગળી કરે એને દોરો વીંટી અને શકમખ રાખી અને એ ભૂંગળી જગવે અને સૂલો પેટાવતા. એ આવો કડબનો પૂળો હાથ દેશી બાજરાની પૂળો એ જેગવી અને વાળું કરતા સભ્યો બધાય. આમ પીસરે જેગવે ધીમે ધીમે બળે અને એક વહુ બાયું બે એક વાગી જે હવની કીધે. આવો જમાનો હતો. આ લાઈટ નહોતી એટલે અંજવાળા કરો સારું થયે એટલે વાળું પાણી કરી લઈ એના ઠામ વાંચનું કરે ત્યાં એ પૂળો થઈ રહેવા વાળો પતિ હું આવ નાનો એવો એટલે એ આમ પૂળો જગી રહે ને થોડોક તડબા હોય ને ત્યાં ઠામડા બામડા જેઠે કરી વળે. પછી હવની રીતે કડીક બેહવું હોય તો બે ન કંઈક હવની પથારી પી જાય. ઉપરા ઉપર કહેશે 3 કાળ પીડ્યા એમ ઘડીએ કહેતા એણે સીણ્યો અને કાંક એવું ઝીણો નાણો કીધો એ ખાની એની ખીર કરીને ખાધી દિવસો કાઢેલા. પછી એમ થાય ધન્યવાદ. એ દાણા હાંસવવાની સગવડતા બાકી બીજું કાંઈ હતું નહીં. અને તોય છતાં આવડવા માણાને એવા દિવસો કાઢેલા. અને એનો પણ ખાટા પડતા ઘડીએ સહાય કર્યું એટલું તો આપણીથી થાય એમ નથી. એટલું હું પણ એનું પાવલી ભરી થાય. પાણાનો થાપી અને ગાયર કરી અને માથે કડબના પૂળા મૂકી મોઢે પૂળો ઉપર બાંધી વળે અને એમાં એ સાણું થાપ્યું હતું. જેથી થાપ્યું હોય એની બીજાને બળ. આવો સમય હતો. 8 દિવસની હેલી થતી તો એમાં એક સાણું ન ઉપલો અને એ સાણાને થોડુંક બાકું પડે અને દાંતડું હોય એ દાંતડે ઓરાવાળા સાણા લેવાના. મોઢું તો એમનું આખું ડિઝાઇન રહે જેમ મકાન કર્યું હોય. જો
ભાવનગર જતા ભાતા ભેગા લઈ જાય એને હાથી દાણા લઈ આવે. એ દાણા લઈને આવે અને જ્યાં ભૂખ લાગે ત્યાં વાય આવે ત્યાં ખાઈ લે, પાણી પી અને તરત રસ્તે પડી જાય. એ હવની રીતે કિલોમીટર જાય ભાવનગર અને 100 કિલોમીટર પાછા આવે. અને માથે વજન હોય એ કુદરતી એને કોઈ ઠાકોરો ન લાગવા દેતા એટલી એમાં શક્તિ આપતા. કેમ કે ભગવાન અને કુદરત છે ને એને